વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો સરસ મજાની નાઇટ્રોજનની વાત ગયા લેક્ચરની અંદર કઈ રીતે નાઇટ્રોજનનું ઉત્પાદન કર્યું છે. આજે આપણે એમોનિયાનું ઉત્પાદન જોવાનું છે, પછી આપણે જોવાનું છે HNO3 નું ઉત્પાદન, અને પછી જોવાનું છે નાઇટ્રોજનના ઓક્સાઇડ. જો કે તમારા પુસ્તકની અંદર નાઇટ્રોજનના ઓક્સાઇડ આપેલા છે, પછી HNO3 નું ઉત્પાદન આપેલું છે, પણ આપણે અલ્ટરનેટ કરી નાખશું. જે બધા ઉત્પાદનો છે એક સાથે જોઈ લઈશું, બરાબર? આજે આપણે સ્ટાર્ટિંગ કરીએ સરસ મજાનું NH3 એમોનિયાની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગોની વાતો કરવાની છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. અને એમોનિયાની બનાવટ તો તમે બધા બહુ સારી રીતે જાણો છો. એની એક બનાવટ તો બહુ ફેમસ છે, હેબર વિધિથી એમોનિયાનું ઉત્પાદન. બરાબર, જોઈએ છે આજે આપણે કે કઈ રીતે હેબર વિધિથી એમોનિયાનું ઉત્પાદન થતું હોય છે. તો સૌથી પહેલા વાતાવરણમાં અને જમીનની અંદર એમોનિયા જોવા જઈએ તો વાતાવરણમાં અને જમીનમાં એમોનિયાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય. વાતાવરણમાં અને જમીનમાં એમોનિયાનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય. તો સાહેબ ન્યા એમોનિયા કઈ રીતે આવે? જો જમીનમાં આપણે નાઇટ્રોજનની ખાસ જરૂર પડવાની હોય, તો ન્યા એમોનિયા કઈ રીતે આવે છે? તો કે આપણે કોઈ પણ નાઇટ્રોજનયુક્ત પદાર્થને એની અંદર નાખશું એટલે પદાર્થ સડશે, એના કારણે એની અંદરથી એમોનિયા છૂટું પડશે. એટલા માટે જો આપણે કેટલા ખાતર નાખીએ છીએ જમીનની અંદર સારો પાક મેળવવા માટે, બરોબર? હવે જો એમાં પણ આપણે એક એક્ઝામ્પલ યુરિયા, તો યુરિયા તમે જમીનની અંદર નાખો એટલે યુરિયા ઓગળી જાય મતલબ જમીન સાથે પ્રક્રિયા કરશે, સડશે. તો સૌથી પહેલા એમોનિયમ કાર્બોનેટ બનાવશે. એમોનિયમ કાર્બોનેટમાંથી પછી પાછું શું ઉત્પન્ન થશે? એમોનિયા ઉત્પન્ન થશે. વાત આખી વિધિસર કરીએ. વાત નંબર 1, જમીન અને વાતાવરણમાં યુરિયાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. ત્યાં નાઇટ્રોજન યુક્ત પદાર્થના સડવાથી એમોનિયાનું પ્રમાણ, યુરિયાનું નહીં, એમોનિયાનું. જ્યાં નાઇટ્રોજન યુક્ત પદાર્થ સડવાથી એમોનિયા બને છે. દાખલા તરીકે યુરિયા, દાખલા તરીકે કોણ આવશે તમારું? યુરિયા, NH2CO NH2. આ યુરિયાનું અણુસૂત્ર છે, બરાબર છે. હવે આની પ્રક્રિયા પાણી સાથે કરાવશું. પાણી સાથે પ્રક્રિયા કરાવીશ એટલે મને એમોનિયમ કાર્બોનેટ મળશે. અહીંયા લઈ લઉં છું 2H2O. જૂના સિલેબસમાં માત્ર H2O હતું બેટા, કોઈ વાંધો નથી, બરાબર છે. એટલે અહીંયા આવશે NH4 એની અંદરથી તમને હવે મળે છે 2NH3. NH4 માંથી શું મળે છે? 2NH3 મળી ગયું. વત્તા હવે વધ્યું શું? H2O વત્તા CO2. તો આ તમને શું મળે છે? એમોનિયા, નાઇટ્રોજન યુક્ત પદાર્થ. તો આ રહ્યો તમારો યુરિયામાંથી એમોનિયા. અહીંયા શું બને છે? યુરિયામાંથી એમોનિયાનું નિર્માણ થાય છે. હવે જો ત્યાંથી આગળ વધીએ તો હજી બહુ બધી રિએક્શન છે બેટા, બરોબર છે. એમાં આપણે લઈ લઈએ સામાન્ય રીતે તો કે એમોનિયાનો જે ક્ષાર હોય, આ એમોનિયાના ક્ષાર હોય એની પ્રક્રિયા તમે બેઝ સાથે કરાવો. કોણ? તો એક તો તમે NaOH અને CaOH ટ્વાઇસ. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? એમોનિયાના ક્ષાર હોય, જેમ કે NH4Cl છે, NH4 ટ્વાઇસ SO4 છે, એની પ્રક્રિયા તમે કોની સાથે કરાવો છો? તો કે સરસ મજાના બેઝ સાથે કરાવો છો. એટલે તમને અલગ અલગ ઉપપેદાશ સાથે એમોનિયા મળશે. તો હું પ્રક્રિયા કરાવું છું NH4Cl પ્લસ CaOH ટ્વાઇસ, બરાબર છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવું છું એટલે શું મળશે મને? તો અહીંયા મળશે 2NH3, એક તો ફિક્સ છે, બરાબર. વત્તા H2O વત્તા CaCl2. કેટલા H2O મળશે? જોઈ લો જરાક. હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 2, 3 2 ને 6, 4 2 8 અને અહીંયા 2, બરાબર છે. એટલે અહીંયા 2H2O મળશે. ચલો ભાઈ, થઈ ગઈ રિએક્શન. ઓકે, આ છે તમારું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, ત્યાર પછી જુઓ અહીંયા આવશે NH4 ટ્વાઇસ SO4.
પ્લસ 2 NaOH. NaOH ને બીજું શું નામ કહેવાય? કોસ્ટિક સોડા અથવા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે સર, અહીંયા શું થાય? 2NH3 પ્લસ 2H2O પ્લસ અહીંયા ફરી વખત તમને શું મળશે? તો કે SO4 અહીંયા છે ને અહીંયા Na છે એટલે Na2SO4. ક્લિયર? ચલો, તો આ રીતે પણ તમને શું મળે છે? તો કે સરસ મજાનું એમોનિયા ઉત્પન્ન થતું જોવા મળશે. હવે ત્યાંથી આગળ જઈએ તો મેગ્નેશિયમ નાઇટ્રેટ, કાલે તમે જોયું છે મેગ્નેશિયમ નાઇટ્રેટનું સરસ મજાની એક આપણે રિએક્શન જોઈ હતી, બરાબર છે? મેગ્નેશિયમ નાઇટ્રેટ બનાવ્યું હતું, ધાતુના નાઇટ્રેટ અને અધાતુના નાઇટ્રેટ. ધાતુના નાઇટ્રેટ જે હોય એ સામાન્ય રીતે કેવા હોય છે? તો કે આયનીય બંધથી જોડાયેલા હોય છે. જ્યારે અધાતુના નાઇટ્રેટ છે, બોરોન છે, નાઇટ્રોજન સાથે જોડાય એટલે કેવો બંધ બનાવશે? સહસંયોજક બંધ. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કીધી હતી, Bn નું બંધારણ ગ્રેફાઇટના બંધારણ જેવું જ હોય છે. ઓકે, તો અહીંયા મેગ્નેશિયમ નાઇટ્રેટની વાત કરી દઉં છું. મેગ્નેશિયમ નાઇટ્રેટ એટલે આ તમારા પુસ્તકમાં નથી, અમારા જૂના પુસ્તકની અંદર આવડી આ રિએક્શન આવતી, બરાબર? તમારા હાલના પુસ્તકની અંદર છે એની Mg3N2 6H2O. મેગ્નેશિયમ નાઇટ્રેટની પાણી સાથે પ્રક્રિયા કરાવીશ. આ છે લિક્વિડ, આ છે સોલિડ, બરાબર? એટલે શું મળશે મને અહીંયા? 3MgOH twice વત્તા 2NH3 ગેસ. 3MgOH twice વત્તા 2NH3 ગેસ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ સોલિડ, બરાબર છે? તો આ રીતે તમને શું મળે છે? તો કે સરસ મજાનું એમોનિયા અહીંયા પણ મળે છે, જોઈ લ્યો. અહીંયા એમોનિયા, અહીંયા એમોનિયા, અહીંયા એમોનિયા. ઓકે, આ પહેલી રિએક્શન છે, આ બીજી રિએક્શન છે, આ ત્રીજી રિએક્શન છે, ચોથી રિએક્શન લખું છું. ચોથી રિએક્શન તમે અને હું સૌ કોઈ બધા જ જાણીએ છીએ, હેબર વિધિથી એમોનિયા. શું કરવાનું છે? હેબર પદ્ધતિથી એમોનિયા છે, N2 ગેસ વત્તા 3H2 ગેસ gives 2NH3 ગેસ. ઔદ્યોગિક ક્ષેત્રે ખાસ કરીને હેબર વિધિથી એમોનિયા જ મેળવવામાં આવે છે. આ જ પદ્ધતિ વપરાય છે ઔદ્યોગિક ક્ષેત્રે. ડેલ્ટા H બરાબર -46.1 કિલોજૂલ પર મોલ. એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે પરિસ્થિતિ છે કે તમે અહીંયા જોવા જશો ને એટલે તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના જોવા મળશે. હવે તમે વિચારો કે અહીંયા શું આવશે? તો કે 700 કેલ્વિન તાપમાન આવશે. જો ભાઈ, કોઈક 700 લખે છે, કોઈક 773 લખે છે, કોઈક 723 લખે છે. એકાદ બે બુકની અંદર તમે 673 જોયેલું છે, બરોબર છે? એટલે 700 હોય છે, 773 પણ હોય છે. પછી 212 દબાણ હોય છે અને FeO ઉદ્દીપક છે. કોણ છે? FeO ઉદ્દીપક. હવે તમને ક્વેશ્ચન એવું પૂછાય, હવે 212 એટલે શું થાય? તો કે 212 બરાબર 200 ગુણ્યા 10⁵ પાસ્કલ. આમ પણ કહી શકાય. ઓકે, બીજું એને એમ પણ કહેવાય, ધ્યાન આપજો. 20 ગુણ્યા 10⁶ થાય, 6 પાસ્કલ. તો 10⁶ ને મેગા કહેવાય એટલે 20 મેગા પાસ્કલ. આવું પણ બોલે. શું બોલે છે? 20 મેગા પાસ્કલ. આમ પણ બોલી શકાય ને. ઓકે, તો હવે જુઓ, FeO ઉદ્દીપકની હાજરી છે. 773 કેલ્વિન છે અમુક જગ્યાએ, 723 કેલ્વિન છે અમુક જગ્યાએ, એક્ઝેક્ટ 700 કેલ્વિન છે. એટલે અલગ અલગ તમને હરેક જગ્યાએ તાપમાન જોવા મળશે. આપણને અહીંયા કેટલું આપેલું છે? 700 કેલ્વિન આપેલું છે. 723 મળે તો પણ મૂંઝાવાનું નહીં, 723 પણ હોય છે, બરાબર છે? 673 પણ હોય છે. અલગ અલગ બુકની અંદર અલગ અલગ આપેલું છે. આપણને અહીંયા 700 આપેલું છે એટલે મેં 700 લખ્યું. તમને એવું કે હેબર પદ્ધતિથી એમોનિયાના ઉત્પાદન માટેની ઓપ્ટિમમ પરિસ્થિતિ, ઓપ્ટિમમ એટલે એકદમ પરફેક્ટ પરિસ્થિતિ કોને કહેવાય? તો 700 કેલ્વિન તાપમાન, 700 કેલ્વિન તાપમાન, 212 દબાણ, 212 કયો? બરાબર છે? 200 ગુણ્યા 10⁵ પાસ્કલ કયો? અને FeO ઉદ્દીપક તથા સાથે સાથે કોણ ઉમેરવાનું છે? તથા પ્રવર્ધક તરીકે, એટલે કે ઉત્તેજક તરીકે, આ ઉદ્દીપક છે એના ઉત્તેજક તરીકે કોણ ઉમેરવાનું છે? K2O પ્લસ Al2
O3 ઉમેરવામાં આવે તેને આદર્શ પરિસ્થિતિ કહે છે. કોની માટેની? એમોનિયાના ઉત્પાદન માટેની આદર્શ પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે, જેને ઓપ્ટિમમ પરિસ્થિતિ તરીકે પણ કહે છે. આદર્શ પરિસ્થિતિ અથવા તો ઓપ્ટિમમ. બરોબર છે. તો આ તમારા સરસ મજાના એમોનિયાના ઉત્પાદન માટેની વાત છે. મને એકાદ વખત કોઈ એક વર્ષમાં વિદ્યાર્થી એવો ક્વેશ્ચન પૂછ્યો હતો, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હતો કે સર આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર, એ જો માઇનસ મૂલ્ય છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તો આપણે એને તાપમાન આપવું શા માટે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો એને તાપમાન શા માટે આપવામાં આવે છે? તો ફરી એક વખત યાદ કરાવી દઉં કે અમુક એનો એનર્જી બેરિયર હોય, એ તાપમાન આપ્યા પછી જ એને વટાડી શકાય. સમજો કે તમે આપણે એનર્જી બેરિયર મતલબ જેની સક્રિયકરણ ઉર્જાની વાત કરીએ છીએ તે, બરાબર છે. હવે જો આ એની સક્રિયકરણ ઉર્જા છે, પણ ભલે અહીંયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો પણ તાપમાન વગર આ સક્રિયકરણ ઉર્જાને ઓળંગી શકશે નહીં. એટલા માટે 700 કેલ્વિન તાપમાન આપવું પડે છે. પ્લસ દબાણનો વધારો, તો જુઓ લસ એટલે લેયરના સિદ્ધાંત મુજબ અહીંયા 3 મોલ અને 3 ને 4 મોલ વાયુ છે, અને અહીંયા કેટલા મોલ વાયુ છે? 2 મોલ જ વાયુ છે. તો દબાણનો વધારો કરીએ એટલે પ્રક્રિયા કઈ દિશામાં જશે? પુરોગામી દિશામાં આગળ વધશે. ક્લિયર છે? એટલા માટે દબાણ વધારે રાખવું પડશે. 200 bar દબાણ એટલે ખૂબ વધારે કહેવાય. 700 કેલ્વિન તાપમાન કરો તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, પ્રક્રિયા કઈ દિશામાં જવા માંડે? પુરોગામી દિશામાં જવા માંડે. પણ દબાણ વધારે રાખશું, 200 bar દબાણ રાખશું, એટલે જેથી કરીને પ્રક્રિયા કઈ દિશામાં ચાલે? પુરોગામી દિશામાં ચાલે. જો દબાણ ઓછું હોય તો પ્રક્રિયા 700 કેલ્વિન તાપમાનને કારણે કઈ દિશામાં જવા માંડે? પ્રતિગામી દિશામાં જવા માંડે. એટલા માટે આ પરિસ્થિતિ એકદમ યોગ્ય છે. હવે સાહેબ એમ વિચારીએ કે હજી વધારે દબાણ કરી નાખીએ તો પાત્ર ફાટી જાય. બરોબર છે? પાત્ર કેવું થઈ જાય? ફાટી જાય. પછી બહુ સહન કરી શકે નહીં, અને એ પણ કોઈ તમારા ફાયદાકારક રહેવાનું છે નહીં. એટલે આ ગાળો મેળવશો ને તો જ તમને સારી એવી નિપજ મળશે. ક્લિયર થાય છે? હવે કઈ રીતે હોય છે કે એની રેખાકૃતિ આપણે પુસ્તકની અંદર આપેલી છે. આ ભૂસી કાઢું છું, જરા સ્ક્રીનશોટ લેવો લઈ લો. ખાસ કરીને આ રિએક્શન લખી નાખો, અને તમને ખબર હોવી જોઈએ કે શા માટે 700 કેલ્વિન તાપમાન અને 200 bar દબાણ રાખે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવા છતાં. બરોબર છે? આ વાત ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. તમારે એવું હોય તો કોઈ જગ્યાએ લખી નાખવાની બેટા. બરોબર છે? તમને એમ લાગે કે ભાઈ વાત યાદ નથી રહી એવી, તો તમારે લખી રાખવાની, કોઈ વાંધો નથી. પણ ખબર હોવી જોઈએ. ગમે ત્યારે આપણને કોઈ પૂછી નાખે તો આપણને આખી પરિસ્થિતિનો ખ્યાલ હોવો જોઈએ. હવે જો એની રેખાકૃતિ આપેલી છે, જો ખરેખર રેખાકૃતિ આપણે અહીંયા બધાની જે દોરીએ ને છે એ એક તમારી સમજૂતી માટે હોય છે. બરોબર? એનું ઓરિજિનલ જ્યારે તમે જોવા જાઓ, કોઈ કંપનીની અંદર એમોનિયાનું ઉત્પાદન થતું હોય હેબર પદ્ધતિથી, ત્યારે તમે જોવા જાઓ તો એમાં તમને કંઈ સમજાય જ નહીં, અને બહુ મોટા મોટા મશીન હોય. બરોબર? આપણે ત્યાં સામાન્ય રેખાકૃતિ દોરીએ છીએ, એક ખાલી પ્રોસેસ સમજાવીએ છીએ. બાકી રિયલમાં એ મશીન બહુ મોટા હોય છે. હવે જો ચલો એની રેખાકૃતિ સરસ મજાની દોરતા જઈએ છીએ. સાથે સાથે તમે પણ દોડતા જાઓ તો તમારી માટે સારું છે. બરાબર છે? સેહત માટે કેવું કહેવાય? સારું કહેવાય. કઈ જગ્યાએ શું મૂકવાનું છે એ હમણાં તમને સમજાવું છું, આખી ઘટના. ચલો અહીંથી સમજાવતો જ જાઉં છું. હવે હું છે ને અહીંયા એક છેડામાંથી નાઇટ્રોજન દાખલ કરીશ, અને એક છેડામાંથી શું દાખલ કરીશ? હાઇડ્રોજન. સમજો કે અહીંથી H2 દાખલ કર્યું છે અને અહીંથી N2 દાખલ કર્યું છે. બરાબર? હવે બંને પ્રક્રિયા કરી, બંને અહીંયા આવશે. અહીંયા તમારું 20 મેગાપાસ્કલ, જો 20 મેગાપાસ્કલ તમારા પુસ્તકમાં પણ આપેલું છે. તો અહીંયા એને શું કહીએ આપણે? 200 bar અથવા 200 bar દબાણ હશે. બરાબર? તો 200 bar દબાણ અને 20 મેગાપાસ્કલ તમારે અહીંયા શું હશે? તો કે સરસ મજાનું એક બોક્સ હશે, કમ્પ્રેસર હશે. અહીંયા કમ્પ્રેસ કરશું.
કમ્પ્રેસર હશે તો એટલા ઊંચા દબાણે તમારા વાયુને અહીંથી પ્રક્રિયા કરવામાં આવે તો સ્વાભાવિક છે તો શું થવાનું છે, પ્રક્રિયા થવાની છે અને તમારી એ પ્રક્રિયા આગળ આ દિશામાં વધશે. વેલ અહીંયા બીજું એક ભૂંગળું છે. હવે જો તમારી પ્રક્રિયા આ તરફ જવાની છે, ઓકે, અહીંયા તમે આવશો એટલે FeO ઉદ્દીપક છે Al2O3 K2O એની સાથે અહીંયા બેઠેલું છે તમારું કોણ, તો કે FeO ઉદ્દીપક પ્રમોટર સાથે જ બેઠેલું છે. હવે અહીંથી તમે આમ જશો એટલે અહીંયા તમને જો એમોનિયા તો નાઇટ્રોજન હશે, હાઇડ્રોજન હશે અને પ્લસ NH3 હશે, કારણ કે બધા જ નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું રૂપાંતર શેમાં નથી થઈ ગયેલું, તો કે એમોનિયામાં થઈ ગયેલું હશે નહીં. બધાનું રૂપાંતર નથી થઈ ગયેલું, સંતુલન સ્થપાયેલું છે એટલે બંને વાયુ પ્લસ એમોનિયા હશે, બરોબર. હવે અહીંથી તમે જે આપણે આગળ જવાનું છે ત્યાંથી આગળ જશો એટલે ત્યાંથી આગળ લઈ જઈ અને એને શું કરવાનું છે, ઠંડુ પાડવાનું આપણે વ્યવસ્થા કરવાની છે. કઈ વ્યવસ્થા કરવાની છે, ઠંડુ પાડવાની વ્યવસ્થા કરવાની છે. ઠંડુ પાડશો એટલે તમને અહીંયા પ્રવાહી નાઇટ્રોજન મળી જશે, સોરી પ્રવાહી એમોનિયા વાયુ તમને અહીંયા મળી જશે. તો સાહેબ હાઇડ્રોજન અને નાઇટ્રોજનનું શું, એની પણ વ્યવસ્થા કરી રાખી છે. ચલો તો આ રીતે તમને અહીંયા શું મળશે, પ્રવાહી એમોનિયા. જુઓ અહીંયા છે પ્રવાહી એમોનિયા. હવે વધારાનું જે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ છે એ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ શું થશે, તો કે ફરી વખત અહીંથી નીકળી જશે, અહીંથી નીકળી અને ઉપરની તરફ જશે, કારણ કે વાયુ છે. ઉપરની તરફ જઈ જો આ અહીંયા પાછા આવશે, પાછી અહીંયા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થશે. જો શરૂઆત થઈ જ ગઈ છે, ઉદ્દીપક ક્યારેય પ્રક્રિયાની શરૂઆત ના કરે, શરૂ થઈ ગયા પછી ઉપાડી લે, ધડાધડ બોલાવી દે, પણ ક્યારેય ઉદ્દીપક પ્રક્રિયાની શરૂઆત કરતો નથી. તો અહીંયા છે તમારા N2 પ્લસ H2 ગેસ, અહીંયા પણ N2 ગેસ પ્લસ H2 ગેસ, બરોબર. ફરી વખત પ્રક્રિયા કરીને N2 ગેસ પ્લસ H2 ગેસ અહીંયા આવશે, અહીંયા ફરી વખત રિએક્શન કરશે, ફરી વખત આ વસ્તુ બનશે, અહીંયા ફરી વખત પ્રવાહી નાઇટ્રોજન બનશે. કન્ટિન્યુઅસલી આ ક્રિયા તમારી કેવી રહેશે, શરૂ રહેશે. એક સમય એવો આવશે કે તમને મસ્ત મજાનું શું મળી ગયું છે, મોટા ભાગે પ્રવાહી નાઇટ્રોજન મળી ગયું છે. અહીંયા 700 કેલ્વિન તાપમાન લખી નાખ્યું છે, ક્લિયર છે. તો આ તમારી શું છે, હેબર વિધિથી એમોનિયા, અહીંયા લખી નાખું છું હેબર વિધિથી એમોનિયાનું ઉત્પાદન. બરોબર છે, હેબર વિધિથી એમોનિયાની ઉત્પાદનની વાત કરી. ઓકે, ચલો તો અહીંયાથી આગળ વધીએ. એના ભૌતિક ગુણધર્મો જરાક આપણે ફટાફટી જોઈ લઈએ. આ એની બનાવટની જ વાત થઈ છે ખાલી. ત્યાંથી આગળ વધીએ એટલે ભૌતિક ગુણધર્મો આવશે. ભૌતિક ગુણધર્મો તમે જોવા જશો તો એમોનિયા બહુ મસ્ત મજાનો તીવ્ર વાસ ધરાવતો આવ્યો છે. તમે આમ સુગંધ લે ને એમોનિયાની એટલે સીધી તમને નાકમાં ઠંડો શેરડો લાગે. આપણી ભાષામાં કહીએ તો શું પડે છે, ઠંડો શેરડો પડે. ઓકે, તો આપણે વાત કરીએ એના ગુણધર્મોની. તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે. કેવો છે, તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે. અતિશય વાસ આવે અને તમને ખબર પડી જ જાય કે ભાઈ એમોનિયાનું શું થયું છે, અહીંયા ઉત્પાદન થયું છે. ત્યાંથી આગળ વધીએ તો એના ઠાર બિંદુ અને ગલન બિંદુ અનુક્રમે કેવા હોય છે, નીચે આવે. ઠાર બિંદુની વાત કરું તો 198.4 કેલ્વિન અને ઉત્કલન બિંદુની વાત કરું તો 239.7 કેલ્વિન સમથિંગ છે. 198.4 239.7, 198.4 અને 239.7 કેલ્વિન. જોઈ લેજો બેટા, જરાક મારી ભૂલ નથી ને, બરોબર છે. ઓકે, તો આ રીતે આ એનું શું છે, ઠાર બિંદુ છે અને આ એનું શું છે, ઉત્કલન બિંદુ છે. ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ કોની વાત થઈ છે, એમોનિયાની. કોની, એમોનિયા.
કોની એમોનિયા. ઓકે, તો આ એનો ઠાર બિંદુ અને ગલન બિંદુની વાત છે. ઠાર બિંદુ 198.4 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 239.7 કેલ્વિન છે. મારી ભૂલ નથી થતી, જરાક જોઈ લેજો. લગભગ તો નથી થતી, પણ છતાંય બુકની હારે કમ્પેર કરી લેવાનું બેટા. કદાચ બાય ચાન્સ મારી કોઈ મિસ્ટેક હોય, હા બુકમાં સુધારો કરવા જેવો છે તો હું કહી દઈશ કે આ જગ્યાએ બુકમાં સુધારો કરી નાખજો, પણ અહીંયા તો બુકમાં નથી સુધારો કરવાનો, આપણે યાદ રાખવાનું છે. ઓકે, ત્યાંથી જરાક હું આગળ જાઉં તો હવે તમે જુઓ કે ભાઈ આ હું જે એમોનિયા લઉં છું, બરાબર, આ એમોનિયા નું આપણે જે ઉત્કલન બિંદુ નક્કી કરવા જઈએ તો જે આપણે ધારીએ ને એના કરતાં એનું ઉત્કલન બિંદુ કેવું જોવા મળશે? વધારે. એમોનિયાનું ઉત્કલન બિંદુ અંદાજિત મૂલ્ય કરતા વધુ જોવા મળે છે. તો આપણને એનું કારણ પણ ખબર છે, કારણ કે આપણે જે રાસાયણિક ગુણધર્મો જોઈએ છે એની અંદર એની વાત આવી ગઈ. એમોનિયા એટલે શું થઈ ગયું? હાઇડ્રેટ, બરાબર, નાઇટ્રોજનના હાઇડ્રેટ થઈ ગયા. તો કારણ શું છે? કારણ કે ઘન અને પ્રવાહી એમોનિયામાં H બંધ જોવા મળે છે. કયો બંધ જોવા મળે છે બેટા? H બંધ તમને જોવા મળે છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ. આપણે ઓલરેડી અગાઉ ઘણી વખત આ વાત કરી દીધી છે. જ્યારે હાઇડ્રેટની વાત કરતા ત્યારે ખાસ, બરાબર છે, કે તમારું ભાઈ જે એમોનિયા છે એનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ અન્ય કરતાં કેવું હોય છે? તો કે ભાઈ તમારા જે અન્ય સમૂહના હાઇડ્રેટ છે એની કરતાં કેવું છે? વધારે તમને જોવા મળે. હવે જરાક એની ભૌતિક રચના, ભૌમિતિક રચનાની વાત કરીએ તો એમોનિયા જે છે ને એ ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે. કેવો આકાર ધરાવે છે? ત્રિકોણીય પિરામિડલ. હવે કઈ રીતે હોય? સમજો કે આ બંને એક સમતલમાં છે, બરાબર છે, અને આ સમતલની આગળની તરફ છે. ત્રણે જગ્યાએ શું મૂકવાનું છે આપણે? હાઇડ્રોજન. H H H. હવે જો કઈ રીતે એનું જોડાણ થાય છે ધ્યાન આપજો. આગળની તરફ લીટી આવશે આ રીતે. ચાલો, આગળની તરફ લીટી આવી, પછી પાછી પાછળ સમતલમાં જશે, કારણ કે આ બંને કેવા છે? એક જ સમતલમાં છે અને આ બે વચ્ચે એકબીજા સાથે જોડાયેલા હોય, બરોબર છે. આ તમારી સરસ મજાની ઘટના બની ગઈ છે. આ ત્રિકોણીય પિરામિડ છે. સોરી, આને નહીં જોડીએ નકર તમારું ચતુષ્ફલકીય થઈ જશે. તો કોઈ પિરામિડ આકાર તમને દેખાવો જોઈએ, બરોબર. જોશો એટલે તમને ખ્યાલ આવી જશે, કારણ કે એક જે છે આપણે બોર્ડ જ લઈએ, બરોબર. અહીંયા જ સમજો કે દોરું છું તો આ નાઇટ્રોજન છે, પછી આ સમતલ, આ સમતલમાં અને એક સમતલની પાછળની તરફ જવા દઈએ, કોઈ વાંધો નહીં. ચાલો, સમતલની પાછળની તરફ જવા દઉં છું, અથવા તો આગળની તરફ રાખો તમે. તો જુઓ આ કેવો આકાર બન્યો છે? ત્રિકોણીય પિરામિડલ આકાર બન્યો છે. બને છે ત્રિકોણીય પિરામિડલ, દેખાય છે તમને? ઓકે, અને અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક હોય છે. એક ઇલેક્ટ્રોન યુગ્મ કેવું હોય છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, લાઈક ધેટ. આ રીતે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. એટલે તમે એનો આકાર જોવા જશો એટલે ત્રિકોણીય પિરામિડલ છે, આકાર ત્રિકોણીય પિરામિડલ. જો સમતલીય ત્રિકોણ નથી, પાછું ખાસ યાદ રાખજો, ત્રિકોણીય પિરામિડલ છે. ઓકે, પછી એની જે બંધ લંબાઈ છે, આ જે બે હાઇડ્રોજન છે ને એની ટૂંકમાં ત્રણેય હાઇડ્રોજનની બંધ લંબાઈ, ત્રણેય હાઇડ્રોજનની બંધ લંબાઈ 101.7 પિકામીટર. NH બંધ લંબાઈ 101.7 પિકામીટર છે, બરોબર. પછી આ બંધ કોણ જુઓ? HNH બંધ કોણ, HNH બંધ કોણ 107.8 ડિગ્રી છે. કેટલો છે? 107.8 ડિગ્રી. એની બંધ લંબાઈ કેટલી છે? 101.7 પિકામીટર. તેમાં 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એક કેવું છે? અબંધકારક. 3 બંધકારક અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે.
સંકરણ કયું સંકરણ જોવા મળશે? sp3 સંકરણ જોવા મળશે. ઓલરેડી આપણે જાણીએ છીએ 11મા ધોરણની અંદર જે વાત કરી ગયા હતા એ મુજબ આની અંદર sp3 સંકરણ તમને જોવા મળશે. ક્લિયર? ચલો આ છે એના ભૌતિક ગુણધર્મો. કયા ગુણધર્મો છે? ભૌતિક. ત્યાર પછી વાત કરવી છે રાસાયણિક ગુણધર્મોની. રાસાયણિક ગુણધર્મો પણ આના ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર, ભૂસી કાઢું છું, તમારી રીતે ચેક કરી લેજો. આમાંથી અમુક વસ્તુ ન આપેલું હોય બુકમાં તો જરાક લઈ લેજો. sp3 સંકરણ નહીં આપેલું હોય, બરાબર છે, બાકી બધું તો આપેલું છે, પણ કયા પ્રકારનો બંધ બને છે એ જરાક જોઈ લેજો. આ ટાઈપનું તો આપેલું જ હશે, પણ આવું લખાણમાં નહીં હોય તો લખી નાખવાનું બેટા. એટલે બાય ચાન્સ કોઈ MCQ પૂછી નાખે તો આપણને સંપૂર્ણ એની ખબર હોવી જોઈએ. વેલ, હવે આવે છે રાસાયણિક ગુણધર્મો અને ત્યાર પછી જોવાના છે ઉપયોગો. ઓકે, તો રાસાયણિક ગુણધર્મો જોઈએ. પહેલી વાત છે, પાણીની અંદર તમે એને ઓગાળશો, એમોનિયાને પાણીની અંદર દ્રાવ્ય તમે કરશો એટલે શું થશે? તો કે પાણીની સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોક્સાઇડ બનાવશે. શું બનાવે છે? હાઇડ્રોક્સાઇડ બનાવે છે. પાણી સાથે પ્રક્રિયા કરી અને સરસ મજાનું હાઇડ્રોક્સાઇડ બનાવે છે. OH- આયન ઉત્પન્ન કરે છે. કરાવી દઉં છું પાણી સાથે પ્રક્રિયા. ચલો, પહેલી જ રિએક્શન છે NH3 ગેસ પ્લસ H2O liquid gives NH4 plus OH minus aqueous. તો પાણી સાથે પ્રક્રિયા કરી OH માઇનસ હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરે છે. આ જે હાઇડ્રોક્સાઇડ આયન છે, હવે શું થશે કે આ હાઇડ્રોક્સાઇડ આયન યુક્ત પાણી જે છે એની તમે એસિડ સાથે પ્રક્રિયા કરાવશો ને એટલે એસિડના ક્ષાર બનાવશે. આ ભાઈ લો, બરાબર, એટલે આ આખું આપણું શું થઈ ગયું? NH4OH થઈ ગયું. શું બની ગયું છે? NH4OH. બીજું, તેની એસિડ સાથે પ્રક્રિયા કરતા એસિડના અથવા તો ક્ષાર બનાવે છે. એટલું આપણે રાખીએ. શું બનાવે છે? ક્ષાર બનાવતા તમને જોવા મળે છે. કઈ રીતે બનાવે છે આપણે જરાક જોઈ લઈએ. અથવા તો એસિડ સાથે પ્રક્રિયા કરતા એમોનિયમ ક્ષાર બનાવે છે, એવું લખી નાખું. કેવો ક્ષાર બનાવે છે? એમોનિયમ ક્ષાર બનાવે છે. કોણ પ્રક્રિયા કરવા આવે છે ભાઈ? કોણ પ્રક્રિયા કરવા આવે છે? NH4OH. બરાબર, એમોનિયા નથી કરાવતું, NH4OH ની પ્રક્રિયા કરાવું છું. એટલે જુઓ, સમજો કે HCl છે, HCl વત્તા NH4OH શું બનશે? તો જુઓ, NH4Cl એમોનિયમ ક્લોરાઇડ બન્યું, એમોનિયમ ક્ષાર વત્તા H2O. H2SO4 સાથે તમે પ્રક્રિયા કરાવો તો પણ કોઈ પ્રશ્ન નથી. NH4OH plus H2SO4 gives શું આપશે? NH4 twice SO4 plus 2H2O. એમોનિયમ સલ્ફેટ અને એમોનિયમ ક્લોરાઇડ મસ્ત મજાના ક્ષાર તમને બનાવતા જોવા મળશે. ક્લિયર થાય છે આખી વાત? જો બેટા, રિએક્શન કમ્પલસરી યાદ રહેવી જોઈએ. એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો પણ યાદ રહેવા જોઈએ, બધા જ તત્વોના. આ ચેપ્ટરમાં મેં તમને શરૂઆતમાં જ કીધું છે કે બધા મિત્રોને ખૂબ તકલીફ પડે. તેનું કારણ એ છે કે મોટા ભાગનું બધું યાદ રાખવાનું છે. બરાબર, હું તમને સમજાવી દઉં કઈ રીતે બને છે, શું બને છે, પણ યાદ તો તમારે જ રાખવું પડે. એટલે કમ્પલસરી તમે જ્યારે આને યાદ રાખતા થઈ જશો ત્યારે જ તમને આ ચેપ્ટર વ્યવસ્થિત રીતે આવડશે. નહીતર ઘડીકમાં આ ચેપ્ટર તમને આવડશે નહીં. હજી ત્યાંથી સાહેબ થોડીક વાત કરીએ તો નિર્બળ બેઝ તરીકે વર્તે ઘણી વખત. એ તો આપણને બહુ સારી રીતે ખબર છે, બરોબર છે. તો નિર્બળ જો ઓલરેડી OH માઇનસ છે, OH છે એટલે શું થઈ ગયું? બેઝ જ થઈ ગયું. તો નિર્બળ બેઝ તરીકે વર્તે છે. હવે એને શું થાય કે તમે ક્ષારના દ્રાવણની અંદર નાખશો ને એટલે એ તમારા ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવશે. એટલે કે તમારું NH4OH જે છે એને ધાતુના ક્ષારના દ્રાવણની અંદર નાખશો એટલે ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવે છે. ઘણી વખત તો ધાતુના જલીય ઓક્સાઇડ પણ બનાવે છે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. તો કે ભાઈ નિર્બળ બેઝ તરીકે ત્રીજી વાત છે NH4OH. એટલે આ શું થઈ ગયું? એમોનિયાનું જલીય દ્રાવણ જ છો ભાઈ. NH4OH એટલે એમોનિયાનું જલીય દ્રાવણ છે બેટા, બરોબર. એટલે તમે એમોનિયાની પ્રક્રિયા કરાવો કે NH4OH ની પ્રક્રિયા કરાવો, જલીય દ્રાવણ છે એટલા માટે NH4OH લખીએ છીએ. NH4OH નિર્બળ બેઝ તરીકે
વર્તે છે, NH4OH નિર્બળ બેઝ તરીકે વર્તે છે, તેથી ધાતુના ક્ષાર સાથે પ્રક્રિયા કરી ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવે છે, અથવા તો હાઇડ્રોક્સાઇડ નો ઉક્ષેપણ કરે છે. હાઇડ્રોક્સાઇડ કેવા હોય? ઘન સ્વરૂપે હોય. ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવે છે અથવા ધાતુના જલીય ઓક્સાઇડ બનાવે છે. રિએક્શન લખવા જઈએ તો ZnSO4 વાળી રિએક્શન લખીશું. અહીંયા કઈ રિએક્શન લખું છું? ZnSO4 plus NH4OH will give ZnOH twice. ઓકે, અહીંયા 2NH4OH લખી નાખું, કોઈ પ્રશ્ન નથી બેટા. પ્લસ અહીંયા શું મળશે જોઈ લો, NH4 twice SO4. વ્યવસ્થિત રીતે લખાય એ રીતે સમાઈ જાય એ રીતે લખી દો બેટા. ZnOH twice plus NH4 twice SO4. ક્લિયર થાય છે? આ તમારું શું છે? સોલિડ હશે. કેમ કે ધાતુના હાઇડ્રોક્સાઇડ કેવા સ્વરૂપે જોવા મળે? મોટા ભાગે ઘન સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર થાય છે? ઓકે, હવે ધાતુના ઓક્સાઇડ કઈ રીતે બનાવે એની પણ જરાક વાત કરી લઈએ. FeCl3 plus NH4OH gives Fe2O3 into XH2O. Fe2O3 into XH2O plus NH4Cl. હવે જો આ તમે એમ જોવા જશો ને તો વ્યવસ્થિત રીતે તમને સંતુલિત નહીં થાય. હું એક એવી રિએક્શન આપું જે સંતુલિત હોય. ઓલરેડી 6 FeCl3 લઈ લઈએ વત્તા NH4OH લઈ લો, ચાલો. gives શું આપશે? Fe2O3 into 3H2O plus NH4Cl. ઓકે, અહીંયા FeCl3 છે એટલે અહીંયા કેટલા Fe લઈ લઉં તો અહીંયા Fe લેવા પડશે મારે 3. હવે જોઈ લો રિએક્શન કમ્પ્લીટ થાય છે કે નથી થતી? O3 Fe2O3 into 3H2O. બરાબર છે? તો સોરી મારી મિસ્ટેક થઈ છે. 6 NH4Cl Fe2O3 FeCl3 2 FeCl3 યસ. ચલો તો અહીંયા આવશે NH4Cl તો કેટલા? 3 2 6 6 NH4Cl થઈ ગયું. યસ. OH ઓક્સિજન કેટલા છે? ઓક્સિજન ગણો જોઈએ 6 તો અહીંયા 3 ને 3 6. ઓકે, રેડી. ચલો તો આ રિએક્શન જો વ્યવસ્થિત રીતે મેં તમને આખી જે ધાતુના ઓક્સાઇડ મળે છે જલીય, કેવા મળે છે? જલીય ઓક્સાઇડ મળે છે. જો તો એની માટેનો આ એક્ઝામ્પલ છે. જલીય ઓક્સાઇડ મેળવવા માટેનો એક્ઝામ્પલ છે. આ તમારા ધાતુના હાઇડ્રોક્સાઇડ મેળવવા માટેનું મસ્ત મજાનું એક્ઝામ્પલ છે. તો આ એની કઈ પ્રક્રિયા થઈ છે? તો આ બધી થઈ છે એની રાસાયણિક ગુણધર્મોની વાત. હજી એક રાસાયણિક ગુણધર્મ છે, કેટલામાં પડીએ? ચોથો. હવે જો આ રાસાયણિક ગુણધર્મ કેવો છે? તમે એમોનિયાને લેવા જાઓ ને તો એની અંદર એક નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જેમ હમણાં આપણે બંધારણ જોયું હતું તો ભાઈ નાઇટ્રોજન છે એ કેવું, સોરી એમોનિયા છે એ કેવું ત્રિકોણીય પિરામિડ આકાર ધરાવે છે. બરાબર? એમાં નાઇટ્રોજન ઉપરના સ્થાન પર હોય અને એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે લુઈસ બેઝ છે. કેવું બેઝ છે? લુસીસ. કેવું? લુસીસ. સુધરેલી ભાષામાં લુસીસ બેઝ તરીકે ઓળખવામાં આવે. મીન્સ કે લુઈસ બેઝ તરીકે ઓળખવામાં કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે? દાન કરશે. બીજી વાત, કોપર છે અને તમારું સિલ્વર છે. કોપર અને સિલ્વર સાથે કોપર અને સિલ્વર કેવા છે? ધાતુ. એના આયન બનાવે એટલે ધાતુના આયન થયા. ધાતુના આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સંકીર્ણ સંયોજન બનાવશે. Cu+2 અને Ag+ આયનને ઇલેક્ટ્રોન યુગ્મમાં વાત કરું છું દાન કરી એટલે કે લિગાન્ડ તરીકે વધશે.
બરાબર છે. આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 9 ની અંદર, એને લિગાન્ડ કહેવાય. જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને આપણે લિગાન્ડ કહેશું. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સંકીર્ણ સંયોજનો, આ સંકીર્ણ ચેપ્ટરનું નામ જ સંકીર્ણ સંયોજનો છે, એટલે આપણે 9મા ચેપ્ટરની અંદર આનો ખાસ અભ્યાસ કરવાનો છે. સંકીર્ણ સંયોજનો બનાવે છે. કેવા સંયોજનો બનાવે છે? સંકીર્ણ સંયોજનો બનાવે છે. તેથી Cu+2 અને Ag+ ની પરખ માટે વાપરવામાં આવે છે. કોને? એમોનિયાને. Cu+2 અને Ag+ ની પરખ માટે વાપરવામાં આવે છે. તો એક્ઝામ્પલ લઈએ, Cu+2 લઈ લો અને એની સાથે 4NH3 લઈ લો. આ અત્યારે પૂરતી યાદ રાખી લેવાનું છે, કારણ કે હું તમને 9મા ચેપ્ટરની અંદર આનો વિસ્તૃત અભ્યાસ કરાવીશ. જબરદસ્ત, એકદમ જોરદાર. કારણ કે સંકીર્ણ સંયોજનનો ચેપ્ટર JEE અને નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. કારણ કે 4 ક્વેશ્ચન એની અંદરથી પૂછાય છે. એનો ટોટલ 16 માર્ક્સ પૂછાય છે. આપણે કેમિસ્ટ્રીના 180 માંથી 16 માર્ક્સનું તો આમાંથી પૂછાવાની સંભાવના હોય. એટલા માટે હું એનો તમને સારી રીતે અભ્યાસ કરાવીશ. પણ એ ક્યારે? ચેપ્ટર નંબર 9માં. તો અહીંયા જો સંકીર્ણ બને CuNH3 4+2. બરાબર છે? CuNH3 4+2 આવું સંકીર્ણ બનશે. હવે આ કેવી રીતે બને છે, એનું નામકરણ શું હોય છે, એની ઝંઝટમાં આપણે અત્યારે પડવું નથી. એ આપણે ક્યારે પડીશું? તો કે આપણે 9મા ચેપ્ટરની અંદર. અહીંયા તમે જોશો ને એટલે આ વાદળી રંગ છે. તમને ખબર કેમ પડે કે આ બની ગયું? અને અહીંયા ઘેરો વાદળી છે. બરાબર છે? તો આ રીતે તમને ખબર પડશે. વાદળીમાંથી ઘેરો વાદળી બની જાય એટલે સમજવાનું કે તમારું એમોનિયમ નાઇટ્રેટનું એમોનિયાનું જે એ કોપર સાથે સંકીર્ણ સંયોજન બન્યું છે. આવી જ રીતે એજીનું પણ છે. બરાબર છે? એજીનું પણ તમને સરસ મજાનું બતાવી દઉં છું રિએક્શન. ઓકે, ચાલો એજી સાથે કઈ રીતે પ્રક્રિયા કરે. તો Ag+ તમે જોવા જશો એટલે Ag+ રંગવિહીન હોય. એ પહેલા તો Cl- સાથે પ્રક્રિયા કરશે અને AgCl સફેદ અવક્ષેપ આપશે. શું આપશે? AgCl ના સફેદ અવક્ષેપ. પછી આ AgCl છે એ ફરી વખત NH3 સાથે પ્રક્રિયા કરશે. NH3 સાથે પ્રક્રિયા કરશે એટલે સરસ મજાનું પાછું તમને સંકીર્ણ સંયોજન જોવા મળશે. કઈ રીતે મળશે? તો જોઈ લ્યો. Ag + Cl will give AgCl. Ag+, Cl- AgCl solid સફેદ અવક્ષેપ. ક્લિયર છે? ઓકે, આ સફેદ અવક્ષેપ જે છે AgCl ના, આ AgCl ના સફેદ અવક્ષેપની પ્રક્રિયા હું ફરી વખત NH3 સાથે કરાવું એટલે મને સંકીર્ણ સંયોજન મળશે. AgNH3 twice Cl. તો આ સંકીર્ણ સંયોજન છે, આ રંગવિહીન હશે. કેમ રંગવિહીન હોય એની પણ વાત આપણે ત્યાં કરવાની છે ચેપ્ટર નંબર 9 ની અંદર. બરાબર છે? તો ચેપ્ટર નંબર 9 આપણી માટે બહુ અગત્યનું છે, પણ અત્યારે ખાલી તમારે આ રિએક્શન યાદ રાખી લેવાની છે થોડાક સમય પૂરતી. 9મા ચેપ્ટર સુધી. 9મું ચેપ્ટર આવડી જશે પછી તો આ રિએક્શન તમારે યાદ રાખવાની જરૂર નહીં પડે, તમને યાદ રહી જશે. તો આ સરસ મજાની વાતો થઈ તમારા રાસાયણિક ગુણધર્મોની 4 મેટર છે. ત્યાંથી આગળ વધીએ તો હવે આવે છે ઉપયોગો. બસ ઉપયોગો ભણી નાખીએ એટલે આ ટોપિક પૂરો થઈ જાય. પછી આપણે HNO3 ની વાત કરવાની રહેશે. બરોબર છે? તો અહીંયા આવે છે એમોનિયાના ઉપયોગો. રાસાયણિક ખાતર બનાવવા માટે ખાસ અગત્યનું છે, સૌથી વધારે ઉપયોગી છે રાસાયણિક ખાતર બનાવવું. ખૂબ જ ઉપયોગી છે. મતલબ એમોનિયાને લગતા જેટલા નામ આવે ને એ બધા તમારા ક્યાં એની અંદર કોણ આવેલું હોય તો કે તમારું એમોનિયા આવેલું હોય. જેટલામાં આવે એટલામાં. જો સમજો કે એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, તમે કંઈ પણ લઈ લ્યો, એમોનિયમ ફોસ્ફેટ લ્યો, એમોનિયમ સલ્ફેટ લ્યો, તમને સારા લાગે એ ખાતર તમે લ્યો. એ બધાની અંદર કોણ હશે તો કે એમોનિયા આવશે. એમોનિયમ નાઇટ્રેટ લ્યો તો પણ એમોનિયા આવશે. બરોબર છે? તો આ બધાની અંદર અને સૌથી આસિનભાઈ અગત્યનું તો ભૂલાઈ જ ગયું, યુરિયા. બરોબર? તો આ બધાની અંદર કોણ તમને જોવા મળશે? એમોનિયા જોવા મળે છે. શું જોવા મળે છે? એમોનિયા જોવા મળે છે. પછી તમારે અહીં લખી નાખું છું દાખલા તરીકે એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, યુરિયા, એમોનિયમ નાઇટ્રેટ. તો આ બધાની અંદર એમોનિયમ
નાઇટ્રોજન યુક્ત સંયોજનોના ઉત્પાદનમાં ખાસ કરીને HNO3 ના ઉત્પાદનમાં, જે તો આપણે કાલે જોશું, નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, HNO3 ના ઉત્પાદનમાં. કોના ઉત્પાદનમાં? HNO3 ના ઉત્પાદનની અંદર તમે જોશો એટલે તમને જોવા મળશે કે ભાઈ તમારું એમોનિયા એમાં ઉપયોગી છે. ત્યાર પછી લાસ્ટ પ્રવાહી એમોનિયા શીતક તરીકે ઉપયોગી છે. પ્રવાહી એમોનિયા શીતક તરીકે ઉપયોગી છે. બરોબર છે. ત્યાર પછી કાલે જે આપણે વાત કરી હતી નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન ની વાત કરી હતી, તો જો સાહેબ મોટા ભાગે છે ને ખાદ્ય પદાર્થોના જાળવણી માટે ડાયનાઇટ્રોજન વધારે આપણે જે પેલા ફૂડ પેકિંગ લઈએ છીએ, બરોબર છે, વેફર્સ ને એવું બધું લઈએ છીએ, તો એ વેફર ની અંદર મોટા ભાગે નાઇટ્રોજન વાયુ ભરેલો હોય, જેથી કરીને તમારી વેફર બગડે નહીં. પછી જો તમારી એનું કાગળ તૂટી જાય, તમારું પેકિંગ તૂટી જાય, પછી 2 દિવસ રહીને ખાજો એટલે તમારો ટેસ્ટ બદલાઈ જશે, કારણ કે બગડવા મળે. બરોબર. પણ નાઇટ્રોજન છે એ બગડવા દેશે નહીં. એવી રીતે અહીંયા તમારું એમોનિયા છે એ શીતક તરીકે વર્તે છે. બરોબર છે. ઘણી જગ્યાએ તમને શીતક તરીકે એમોનિયા ઉપયોગી છે. તો ત્યાર પછી નાઇટ્રોજનના ઉત્પાદનમાં ઉપયોગી છે, મોટાભાગના ખાતરની બનાવટની અંદર ઉપયોગી છે. ક્લિયર? તો અહીંયા આપણી એમોનિયાની વાત કમ્પ્લીટ થઈ છે. કાલે આપણે મસ્ત મજાની વાત કરીએ છીએ HNO3 ની. જબરદસ્ત. એને આપણે શું કહીએ છીએ? નાઇટ્રિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર એને જોઈએ. થેન્ક યુ.